લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના પાલન માટેની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સી-વિજિલ, સોશિયલ મીડિયા મોનિટરિંગ કમિટી અને હેલ્પલાઇન 1950ના કંટ્રોલ રૂમની જનરલ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથાએ મુલાકાત લીધી હતી. જનરલ ઓબ્ઝર્વર ભવાની દેથાએ તમામ પ્રકારના પેઇડ ન્યૂઝના પ્રસારણ પર ચાંપતી નજર રાખવા તાકીદ કરી હતી. શ્રી દેથાએ કંટ્રોલ રૂમની તમામ કાર્યવાહીથી માહિતગાર કરાયા હતા. હેલ્પલાઇન પર નોંધાતી ફરિયાદનું નિવારણ, ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા સમાચારો, સોશિયલ મીડિયામાં જોવા મળતી ચૂંટણી સંબંધિત વિગતોનું વગેરેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા દેથાએ કમિટી મેમ્બર્સને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ હીટવેવથી બચવા માટે યોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવા તમામ મેમ્બર્સને સૂચવ્યું.